મહાદેવ. તો આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણો જે સબ્જેક્ટ છે તે જેનું નામ છે એડવાન્સ જાવા. જે આપણે 27/19/7 એનો કોડ આપેલો છે. BCAM 306 3C. ટાઈપ આનો મેજર છે. ક્રેડિટ 3T એટલે કે થિયરી 3 +1 પ્રેક્ટિકલ આની ક્રેડિટ છે. 15 અવર આપણે કુલ ભણવાનું છે. અને અવર 3 એમાંથી અવર્સ ઇન અ વીક +2 પ્રેક્ટિકલ એટલે 3 અવર ઇન અ વીક એટલે એક વીકમાં આપણે ઓછામાં ઓછી તેને 3 કલાક દેવાની છે અને 2 છે એના પ્રેક્ટિકલ રહેવાના છે. તો યુનિટ 1 15 અવર છે અને 24 માર્ક એ યુનિટ 1માંથી પૂછી શકે છે, જેનું નામ છે મલ્ટી થ્રેડિંગ એન્ડ AWT. યુનિટ 2 પણ આપણું 15 અવર જ ભણવાનું છે અને એમાંથી આપણે 23 માર્ક સુધીનું પૂછી શકે તેમ છે. એમાં 1 માર્ક ઓછો કર્યો છે પહેલાંના જોતા માર્ક પ્રમાણે. એની અંદર યુનિટ 2ની અંદર આપણે એપ્લેટ એન્ડ સ્વિંગ પ્રોગ્રામિંગ, આ એક ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ મોટો એક સમજવા જેવો જે ટોપિક છે તે યુનિટ 2ની અંદર છે. યુનિટ 3 એ શું કહેવા માંગે છે? 15 અવર યુનિટ 3ને આપેલી છે. 23 માર્ક છે. એક્સેપ્શન એન્ડ JDBC કનેક્ટિવિટી યુઝિંગ MS એક્સેસ. તો યુનિટ 3ની અંદર આપણે આ એટલું કવર કરવાનું છે. તો આપણે શુભ શરૂઆત શ્રી ગણેશાય નમઃ કરીને આપણું જે પહેલું યુનિટ છે એનો પહેલો ક્વેશ્ચન આપણે શરૂ કરીએ. તો યુનિટ 1 મલ્ટી થ્રેડિંગ એન્ડ AWT. એની અંદર 1.1 અને 1.2ની અંદર આપણે જોઈએ તો આની અંદર છે 2 મિનિટ. થ્રેડિંગ મેઇન. આની અંદર છે જ ફોટામાં મિસ્ટેક છે 2 મિનિટ. તો પહેલાં કરતાં આપણું આ બેટર દેખાય છે. તો આપણે 1.1 ક્વેશ્ચન 1.3 થ્રેડિંગ મેઇન થ્રેડ ક્રિએશન ઓફ મલ્ટિપલ થ્રેડ ઓર થ્રેડ મેથડ્સ અને સિન્ક્રોનાઇઝેશન. આ 2 ક્વેશ્ચન છે તે આપણે એની અંદર કવર કરવાના છે. તો આપણે કયા પોઈન્ટ મહત્ત્વના છે અને કયા પોઈન્ટ આપણે સમજાવવાના છે તે મેં આ ડિફાઇન કરેલા છે. વોટ ઇઝ થ્રેડ? થ્રેડ શું છે? ઇન જાવા, જાવાની અંદર. ઓર ડેફિનેશન ઓફ થ્રેડ. મલ્ટી થ્રેડિંગ ઇન જાવા, લાઈફ સાયકલ ઓફ થ્રેડ, મેઇન થ્રેડ ઇન જાવા, હાઉ ટુ કંટ્રોલ મેઇન થ્રેડ, પછી એક્ઝામ્પલ ઓફ મેઇન થ્રેડ, ક્રિએશન ઓફ મલ્ટિપલ થ્રેડ્સ, એડવાન્ટેજ ઓફ મલ્ટી થ્રેડિંગ ઇન જાવા, મેથડ્સ ઓફ થ્રેડ ઇન થ્રેડ ક્લાસ, થ્રેડ સિન્ક્રોનાઇઝેશન. તો આપણે પહેલાં તો જોઈએ થ્રેડ. વોટ ઇઝ થ્રેડ? થ્રેડ ઇઝ અ લાઇટ વેઇટ પ્રોસેસ, સ્મોલેસ્ટ યુનિટ ઓફ પ્રોસેસ, મેઇન પ્રોસેસ ડિવાઇડેડ ઇન્ટુ સબ પ્રોસેસ. ઓનલી જાવા સપોર્ટ્સ મલ્ટિપલ થ્રેડિંગ પ્રોગ્રામિંગ વિથ બિલ્ટ ઇન થ્રેડ ક્લાસ ઓર રનેબલ ઇન્ટરફેસ. આઈ હોપ કે આ તમને સમજાણું હશે. હવે આનો એક ફોટો પણ. તો થ્રેડની અંદર આપણે ડાયાગ્રામ જોઈએ તો T1 T2 T3 એ આપણને થ્રેડ આપેલા છે અને આ ડોટેડ લાઇન છે એ થ્રેડ એકબીજા સાથે કનેક્ટ છે. અને આ આઉટર સર્કલની અંદર જે પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 એ આપણી 2 પ્રોસેસ છે. માનો કે પ્રોસેસ 1ને આપણે T1 અલોકેટ કરી દીધું અને પ્રોસેસ 2ને આપણે T2 અને T3 અલોકેટ કરેલા છે. હવે પ્રોસેસ 2નું કામ પૂરું થઈ ગયું અને પ્રોસેસ 1નું કામ શરૂ છે. પ્રોસેસ 1 પાસે T1 થ્રેડ છે. પ્રોસેસ 2 પાસે 2 થ્રેડ હતા T2 અને T3, પણ પ્રોસેસ 2નું કામ પૂરું થઈ ગયું છે. પ્રોસેસ 1નું કામ શરૂ છે. તો હવે આ જે T2 અને T3 પ્રોસેસ 2નું જે કામ હતું એ બંધ થવાના કારણે હવે તે નવરા છે. તો હવે આપણે તેને T2 અને T3ને આપણે પ્રોસેસ 1ની અંદર શિફ્ટ કરી શકીએ છીએ, જેથી પ્રોસેસ 1નું જે પ્રોસેસિંગ છે અથવા તો જે તેનું કામ કરવાની જે એબિલિટી છે તે ઇમ્પ્રૂવ થઈ જાય અને
જે કામ છે વર્ક છે એ ઇઝીલી થઈ શકે. પ્રોસેસ 1 અને 2 એ T1 T2 અને T3ને કોઈ અફેક્ટ કરતા નથી. T1 T2 T3 એ પ્રોસેસ 1 અથવા તો 2ની જે ઇન્ટરનલ પ્રોસેસ છે એને કાંઈ પણ અફેક્ટ કરતા નથી, છતાં જે કામ થાય છે તે બેસ્ટ થાય છે. વર્કિંગ મેકેનિઝમ ઓફ થ્રેડનો આપણે ડાયાગ્રામ જોયો. મલ્ટીથ્રેડિંગ ઇન જાવા, મલ્ટીટાસ્કિંગ. મલ્ટીથ્રેડિંગની અંદર શું છે, શેરેબલ મેમરી આપણે શેર કરીએ છીએ, અને મલ્ટીટાસ્કિંગની અંદર દરેક આપણે વખતે સેપરેટ મેમરીની જરૂર પડે છે. તેમાં આપણે શેરેબલ મેમરી તેને આપણે અલોકેટ કરતા નથી. મલ્ટીથ્રેડિંગ, પ્રોસેસ ઓફ એક્ઝિક્યુશન ફોર મલ્ટિપલ થ્રેડ્સ સાયમલ્ટેનિયસલી. પ્રોસેસ ઓફ એક્ઝિક્યુશન ફોર મલ્ટિપલ થ્રેડ, જ્યારે એક કરતાં વધારે થ્રેડ અથવા તો મલ્ટી થ્રેડ હોય ત્યારે આપણો પ્રોસેસનું એક્ઝિક્યુશન કઈ રીતે કરીએ છીએ, પણ કઈ રીતે, સાયમલ્ટેનિયસલી એટલે એક સાથે આપણે કરીએ છીએ, તેને આપણે મલ્ટીથ્રેડિંગ કહીએ છીએ. મલ્ટીથ્રેડિંગ એ શેરેબલ મેમરી એરિયા ધરાવે છે, જ્યારે મલ્ટીટાસ્કિંગ છે સેપરેટેડ મેમરી એરિયા ધરાવે છે. એપ્લિકેશન ઓફ મલ્ટીથ્રેડિંગ, એનિમેશન એન્ડ ગેમિંગ મોસ્ટલી યુઝ ધ જાવા મલ્ટીથ્રેડિંગ. એનિમેશન અને ગેમની અંદર આ જે એપ્લિકેશન ઓફ મલ્ટીથ્રેડિંગ છે, મલ્ટીથ્રેડિંગ એની અંદર વધારે યુઝફુલ થાય છે. લાઈફ સાયકલ ઓફ થ્રેડ આપણે જોઈએ તો હવે ચાલો. તો લાઈફ સાયકલ થ્રેડ જોવા માટે આપણે પહેલાં તો ડાયાગ્રામ જોવો પડશે. તો એની અંદર ન્યૂ, રનેબલ અને બ્લોક જે છે તે આપણને આપેલા છે. તમને જે સ્ક્વેર બ્રેકેટની અંદર દર્શાવવામાં આવેલી છે, જે ન્યૂ છે અને બ્લોક છે ક્યુ દર્શાવે છે, અને ઓવરઓલ જે સર્કલ છે જેમ કે રનેબલ અને રનિંગ તે પ્રોસેસ દર્શાવે છે. ન્યૂની અંદર ન્યૂ થ્રેડ આપણે ક્રિએટ કરીએ છીએ. સ્ટાર્ટ દ્વારા રનેબલ સ્ટાર્ટ કરીએ છીએ. રન અથવા તો હેલ્ડની મદદથી રનિંગ થાય છે, અને છેલ્લે તે સસ્પેન્ડેડ, વેઇટ અથવા તો સ્લીપ મેથડ દ્વારા તે બ્લોકમાં જાય છે, અને બ્લોક છે એ આઇડલ થ્રેડ છે. આઇડલ થ્રેડ એટલે કે નોટ રનેબલ થ્રેડ છે. તે અલાઇવ તો કરે છે, પણ જ્યાં સુધી તેને રિઝ્યુમ ન કરવામાં આવે ત્યાં લગીન તે રનેબલ સ્ટેટની અંદર જશે નહીં. અને આ બધાને આપણે સ્ટોપ દ્વારા અટકાવી શકીએ છીએ, અથવા તો ડેડ પોઝિશનની અંદર કિલ કરી શકીએ છીએ, કિલ થ્રેડ કરી શકીએ છીએ. સ્ટોપ કરીને પણ આપણે કરી શકીએ છીએ. અને એક રનિંગ મેથડ છે તે એન્ડ ઓફ એક્ઝિક્યુશન છે તે ડેડ થઈ જશે આપોઆપ. રિક્વાયર્ડ, આની અંદર આપણે થ્રેડ જ્યારે વાપરતા હોય તો રિક્વાયર્ડ ફંક્શન ક્યાં ક્યાં છે, આપણે સ્ટાર્ટ, રન, પછી વેઇટ, સ્લીપ અને રિઝ્યુમ આપણે વાપરીએ છીએ, પણ એ રિક્વાયર્ડ નથી. આપણે વાપરવા હોય તો આપણી મરજી પ્રમાણે વાપરી શકીએ છીએ, અને એન્ડ ફંક્શન છે એ રિક્વાયર્ડ છે. તો આપણે જોઈએ તો ન્યૂ, ક્રિએટ એન ઇન્સ્ટન્સ ઓફ થ્રેડ. જ્યારે આપણે ઇન્સ્ટન્સ ઓફ કોનો, ઇન્સ્ટન્સ એટલે કે ઓબ્જેક્ટ બનાવવો હોય કોનો, થ્રેડનો, ત્યારે આપણે ન્યૂ કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. બિફોર સ્ટાર્ટ, આપણે જ્યારે સ્ટાર્ટ મેથડ લખીએ છીએ એ પહેલાં આપણે એક ઓબ્જેક્ટ બનાવીએ છીએ, તો એ પછી જ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે થ્રેડ છે એ આપણને ક્લાસ આપેલો જ છે જાવા તરફથી. આપણને તે થ્રેડ બે આપેલા છે, એક તો રનેબલ ઇન્ટરફેસ અથવા તો થ્રેડ ક્લાસ. તો આપણે અહીંયા થ્રેડ ક્લાસથી ટી નામનો એક ઓબ્જેક્ટ બનાવેલો છે ઇક્વલ ટુ ન્યૂ થ્રેડ. તો હવે આપણે જોઈએ તો રનેબલ સ્ટેટ આફ્ટર ધ એક્ઝિક્યુશન ઓફ સ્ટાર્ટ. રનેબલ ક્યારે થાય છે, જ્યારે આપણે ટી ડોટ સ્ટાર્ટ અથવા તો જે થ્રેડનો ઓબ્જેક્ટ હોય છે ડોટ સ્ટાર્ટ કરીને આપણે જ્યારે કોલ કરીએ છીએ ત્યારે એ પછી રનેબલ સ્ટેટ છે એ સ્ટાર્ટ થાય છે. ઓનલી સ્ટાર્ટ, નોટ સિલેક્ટિંગ, એટલે કે આને આપણે સ્ટાર્ટ જ કરીએ છીએ, કે સિલેક્ટ નથી કરતા કે પહેલાં તું કામ કર પછી તું કામ કર. જેમ કે આપણે ઓડ અને ઇવન અથવા પ્રિન્ટ કરાવવા હોય તો એક ઓડ એક ઇવન, એક ઓડ એક ઇવન એવું કરાવવું હોય તો આપણે આ જે બેને સ્ટાર્ટ કરેલી છે, પણ પહેલાં ક્યુ એક્ઝિક્યુટ થશે ને પછી ક્યુ એક્ઝિક્યુટ થશે એ આપણે એને સિલેક્ટિંગની અંદર નાખેલા નથી. આગળ જોઈએ તો આપણો આજનો છેલ્લો સેશનનો છેલ્લો ટોપિક છે રનિંગ આફ્ટર સિલેક્ટિંગ ધ થ્રેડ ફોર વર્કિંગ શિડ્યુલ્સ. આફ્ટર સિલેક્ટિંગ ધ થ્રેડ,
આપણે જ્યારે સિલેક્ટ કરી ચૂક્યા હોય કોને થ્રેડને ફોર વર્કિંગ શેડ્યુલ માટે ઇટ ઇઝ ઇન રનિંગ t.run દ્વારા આપણે તેને રનિંગ મોડની અંદર નાખીએ છીએ. બ્લોક ઇઝ ઓલ્સો નોન એઝ નોટ ઓર નોન રનેબલ ધેટ મીન્સ થ્રેડ ઇઝ સ્ટીલ અલાઇવ. બ્લોકનો મતલબ શું છે? નોટ અથવા તો નોન રનેબલ. ધેટ મીન્સ થ્રેડ ઇઝ સ્ટીલ અલાઇવ. થ્રેડ છે એ જીવતો છે પણ અત્યારે રનેબલમાં કે ઓલામાં નથી, રનિંગમાં નથી. યુ કેન રિઝ્યુમ. તમે રિઝ્યુમ મેથડનો યુઝ કરો. ઇટ ઇન ટુ રનેબલ. ત્યાર પછી આપણે તેને રનેબલ મોડની અંદર સ્વિચ કરી શકીએ છીએ. બટ અત્યારે નોટ એબલ ટુ રન. પણ અત્યારે તે રન કરવા માટે એબલ નથી રિઝ્યુમ કર્યા સિવાય. ડેડ છે એ શું છે? ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ટર્મિનેટ. ટર્મિનેટ એટલે પૂરું કરવું. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ટર્મિનેટ. આપણે આને ટર્મિનેટના નામે પણ ઓળખી શકીએ છીએ. વેન થ્રેડ એક્ઝિટ ફંક્શન ફ્રોમ રન. જ્યારે આપણો જે થ્રેડ છે રન હોય અને આપણે ત્યારે એની પ્રોસેસ પૂરી કર્યા પછી જે થ્રેડની છે તે એક્ઝિટ થઈ જાય છે ત્યારે આપણે તેને શું કહીએ છીએ? વેન થ્રેડ ઇઝ એક્સિટ, ત્યારે તે ડેડ મોડની અંદર આવી જાય છે. હવે આ સ્ટીલ અલાઇવ એ નથી, અથવા તો આપણે તેને રનેબલ અથવા તો રનિંગ મોડની અંદર પણ નહીં લાવી શકીએ ક્યારે આપણે એક્ઝિટ કર્યા પછી. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરીને જણાવી દેશો. તો આજનો સેશન આયા. મહાદેવ.